મહાદેવ, ગુડ મોર્નિંગ. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગો થઈ ગયા છે 11:30 અને અમે સવારના જીમમાંથી આવી ગયા છીએ. સવારે મોડું થઈ ગયું હતું, લેટ થઈ ગયું હતું. 8 વાગે અમે લોકો ગયા હતા આજે. ને 8 થી નહીં, 8 વાગે નહીં, અમે લોકો ગયા હતા 8:45 ગયા હતા છેક. અને 8:45 જઈ અને છેક અમે લોકો હમણાં આવ્યા. અને આવીને અમે લોકો અમારું જે નાસ્તો પાણી હતો એ બધું કમ્પ્લીટ કરી અને જસ્ટ ફ્રેશ થયા છે. અને નાસ્તો પૂજા જતી રહી. પણ હવે હું નાવા જાઉં છું ને નાહી ફ્રેશ થઈ અને અમે લોકો આવ્યા. અને ગાઈઝ, યસ, મારું વજન ઘટી ગયું હતું. એનું રીઝન હું તમને કહીશ અને આ વિડીયોમાં હું તમને કહીશ, તો બન્યા રહેજો. અને હું ફ્રેશ થઈને આવું પછી હું તમને કહું કે મારું વજન મેં કઈ રીતે ઘટાડ્યું. અને હું આખું તમને રૂટીન આપીશ અને રૂટીન આપણે ફોલો કરશું. ને મેં ગયા વિડીયોમાં તમને કીધું હતું એ પ્રમાણે જો તમારે મારા જીમમાં હું જઈને શું કરું છું, શું નહીં, એ બધું જાણવું હોય તો આ વિડીયોમાં પણ કમેન્ટ કરી દેજો. તો આપણે એના પણ અલગથી વ્લોગ બનાવીશું કે હું જીમમાં જાઉં છું તો શું કરું છું, એ 5-7 મિનિટના વ્લોગ. તો યસ, કહેજો કમેન્ટમાં. અને હું ફ્રેશ થઈને આવું પછી આપણે આખું બધું જાણીએ કે કઈ રીતે મેં મારું વજન ઘટાડ્યું. તો બન્યા રહેજો. અને હું ફોટો પણ બતાવીશ તમને કે પહેલાં હું કેવો હતો ને અત્યારે હું કેવો થઈ ગયો છું. આ બધું મારું ઘટેલું લાગે છે. તો મિત્રો, અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:30 અને હું જસ્ટ હજુ ફ્રેશ થઈને આવ્યો. એક કામ આવી ગયું હતું થોડું એડિટિંગનું, તો એ કરતો હતો. એ કરીને જસ્ટ ફ્રેશ થઈને બહાર આવ્યો છે. અને મારે તમને જે વાત શેર કરવાની છે કે યસ, વજન ઘટાડવા માટે મેં શું કર્યું છે. બટ એની પહેલાં હું તમને કહીશ કે અમારા ઘરમાં બધાય ફાંદાવાળા છે, બરાબર છે. જેના કારણે પણ મને એવું લાગે કે મને ક્યાંક ને ક્યાંક વારસામાં ફાંદો મળ્યો હોય, બરાબર છે. બાનો ફાંદો છે, મમ્મીનોય ફાંદો છે, બરાબર છે. પપ્પાનેય ફાંદો છે, દાદાનેય ફાંદો છે, અને મને ફાંદો હતો, બરાબર છે. તો એટલા માટે બટ મેં ક્યાંક ને ક્યાંક એવું વિચાર્યું હતું કે ભાઈ મારે એ બધા જેવું. હે, મોટા પેટવાળા કહેવાય. પેટવાળા ના કહેવાય ને, પેટારા કહેવાય. પેટારા કહેવાય એને. એ મોટા પેટ હોય ને એ બધાયનું હમાવી શકે એમાં. એવું એમ? વાહ ભાઈ વાહ. પણ એ બધી વસ્તુ ના ચાલે. એનાથી છે ને તમારા શરીરની નબળાઈ દેખાય કે તમે તમારા શરીર માટે કંઈ નથી કરતા. તો એ નબળાઈ કહેવાય, પોતાની નબળાઈ કહેવાય કે આપણે આપણા શરીર માટે કંઈ જ નથી કરતા, બરાબર છે. તો મેં અને પૂજાએ આજથી 1 મહિના પહેલાં એવું વિચારી લીધું હતું કે અમારે લોકોને વેઇટ લોસ કરવાનું છે. બટ વેઇટ લોસ કરતાં પહેલાં પણ પૂજાનું તો એવું હતું નહીં કંઈ ખાસ કે જાજુ વેઇટ, બરાબર છે. એનું 50 to 55 એમનું હતું, બરાબર છે. જાજુ એનું વેઇટ હતું જ નહીં. બટ મેં એવું વિચારી લીધું હતું કે મારું વેઇટ છે ને ઓવર વેઇટ થઈ ગયું હતું, 70 થઈ ગયું હતું, બરાબર છે. અને મારું હોવું જોઈતું હતું 60 થી 65 વચ્ચે. તો મેં એવું વિચાર્યું કે ભાઈ હવે આમાં તો કેવું કે અનરેગ્યુલર લાઈફ હતી અમારી. અમે બહાર જઈએ, અમદાવાદ જઈએ, કેશોદ આવીએ તો અમે લોકો કંઈ પણ ખાઈ લેતા. રસ્તામાં પણ અમે લોકો અહીંથી જઈએ ત્યારે કંઈ પણ ખાઈ લેતા. તો આવું ઘણું બધું હતું. પછી એક દિવસ વિચાર્યું કે ભાઈ હવે ફિટ રહેવું છે, બરાબર છે. તો પહેલાં તો શું કરવું પડશે? તો પહેલો વિચાર એવો આવ્યો કે મોઢું સેવવું પડશે, બરાબર છે. જેમ તે નાખી દઈએ છે ને આપણે પેટમાં, તો એ વહેલાં એને સુધારવું પડશે. તો વહેલાં મેં તો આદત સુધારી હતી, બટ પૂજાની હજી થોડી આદત નહોતી સુધરી. પહેલાં સ્ટાર્ટિંગની વાત કરું છું, બરાબર છે. પછી મારામાં થોડો ઘણો ફરક દેખાણો ને તો પૂજા કે ઓહો માય ગોડ, હવે તો એ કે આપણે ચાલુ કરવું પડે. પણ અમારા ઘરમાં મેઇન તો હું કહીને થાકી ગયો. પહેલાં તો મને ખરાબ આદત તો બધા લગાડવાવાળા હોય તો એક તો આ પોતે વચ્ચે ચાલુ કરે પછી બધું બંધ કરી દે. વચ્ચે તો રામદેવ બાબાની અવારમાં કસરત આવતી ને તો અવારમાં અહીંયા બધું ઓલું શું કહેવાય, યોગા આસન ને મેટ્રેસ ને હા યોગા મેટ પાથરી અને આખું આસન બાસન ચાલુ કરી દે. મેં તો કીધું ભાઈ વજન તો આનો હમણાં મહિનાદીમાં જ ઘટી જવાનો. મેં કીધું પેટ તો હમણાં બધું મહિનાદીમાં જ વયું જાય, મેં કીધું. પણ પછી ભાઈ એને તો ખાલી થોડાક ટાઈમ ચાલુ રાખ્યું પછી બધું ગયું, બરાબર છે. તમે કઈ કરતા કે નહીં પહેલા? એ તો જો ખાલી મારે તો ક્યાં હતું તો ખરા. મારે હતું જ નહીં. હું તો હાવ પતળી હતી, હાવ. તો અત્યારે કેમ વધી ગયું? ત્યાં વધી ગયું. આ દવા બ્લોક નળીની દવા પીવું ને, હા, એને લીધે વધી ગયું, બરાબર. પણ બીજી હું તો હાવ પતલી હતી. મારા બીજી ખરાબ આદત તમારી ખરાબ આદત એ છે કે તમે છે ને ખાઈને ડાયરેક્ટ સુઈ જાઓ. મને એ આદત હતી, બરાબર છે. જો મેઇન મારું રીઝન કે વધવાનું, જે વજન વધવાનું રીઝન મારું મેઇન એ હતું કે હું ખાઈને ડાયરેક્ટ સૂઈ જતો, બરાબર છે. તો એ મારું મેઇન રીઝન હતું. તો મારા વજન ઘટાડવામાં મેઇન હાથ છે ને એ આનો હતો. જો તમે પણ આવું કરતા હોય તો આ ભૂલ તમે ના કરતા. તો આજથી 1 મહિના પહેલાં હું તમને ફોટો બતાવીશ અહીંયા કે 1 મહિના પહેલાં હું કંઈક આવો દેખાતો હતો, બરાબર છે.
તો ફાંદો બધું નીકળેલું હતું. અહીંયા બધે જે છે એ બધે ચરબી હતી, તો એવું બધું હતું. નાની જેમ મને ટેવ હતી. હું નાની હતી ને ત્યારે ખાઈને પહેલા મારે ઘડીક વાર આરામ તો કરવો જોઈએ, પછી જ હું કામ કરતી. તોય તો મારું શરીર ન વધતું. આટલું કામ કરું ને તો મારે ઉતરતું જ નથી. પણ એનું રીઝન એ છે, એના ઘણા બધા રીઝન છે, શરીર વધવાના અને શરીર ન ઉતરવાના. બરાબર છે. જો જે લોકોને વધારે સ્ટ્રેસ રહેતો હોય ને, વધારે પડતું જે વિચાર કરતા હોય ને, બરાબર છે, એ લોકોનું વજન ભલે ગમે તે વસ્તુ કરતા હોય પણ એનું છે ને વજન ઘટે જ નહીં ક્યારે. કારણ કે કેવું, જો મલ્ટિપલ મગજ આપણું છે ને એવું છે કે આપણું એક જગ્યા પર હોય ને તો એ બીજી જગ્યા પર 100% કામ ના કરી શકે. બરાબર છે. તો તમે એક સાથે બે કામ કરતા હોય ને, ખાતા હોય ને ભેગો મોબાઈલ ચલાવતા હોય ને, તો કાં તો ખાવાનું 70% ચાલતું હોય અને મોબાઈલ 30% ચાલતું હોય, કાં તો મોબાઈલ 70% ચાલતો હોય ને ખાવાનું 30% ચાલતું હોય. બરાબર છે. તો કેટલું ખવાઈ જાય, ઘણી વાર આપણે મોબાઈલ જોતા કેટલું ખાઈ જઈએ ને એ પણ ખબર ના પડે આપણને. બરાબર છે. તો એમાં મેઇન વસ્તુ આવી ઘણી બધી છે કે જેના કારણે તમારું વજન વધતું હોય. પણ વજન ઘટાડવા માટે મેઇન વસ્તુ શું છે કે તમારે પહેલાં તમારા મોઢામાં કંટ્રોલ, કે ભાઈ જેમ તે ખાવાનું નહીં. બરાબર છે. ફૂડ પેકેટ્સ આ તે ફૂડ પેકેટ્સ તો મેં ખાધા એનો તને યાદ છે કે મેં ક્યારે ફૂડ પેકેટ ખાધું? ફૂડ પેકેટ આ પેલા બાલાજીના પેકેટ ના અંતે ને મેં ક્યારે લઈને કુરકુરે ના અંતે ને ખાધા? તને યાદ છે એવું? મેં તો મને ખુદને યાદ નથી કે મેં ક્યારે ખાધા છે. કોઈ કરતા કોઈ વસ્તુ હું મોઢામાં જ ન નાખું. એમ? હા, ગાંઠિયા ના અંતે દાદા બધા લઈ આવે તો હવે આ બધું હોય ઘરમાં, બધું પડ્યું હોય, હા, તે વળી કઈ એક લઈ લઈએ. બાકી મારા દાદા ને કહી જાવ તો પટેલ દુકાને થી લેતા આવો તો પેલું ઓલું વેફર નાસ્તો કરવો પડે. તો પણ એ ના જ બોલાય. જો હું એવું પણ નથી કરતો કે વધારે પડતું હું પોતાને સ્ટ્રેસ પણ નથી આપતો. બરાબર છે. કે મારે આ કરવાનું એટલે મારે કરવાનું જ. બરાબર. હું આ નહીં ખાવ એટલે હું નહીં જ ખાઉં. હું બધું ખાઉં છું, નથી ખાતો એવું નથી. હું ક્યારેક જો કાલે જ અમે લોકો બહાર ગયા હતા, બરાબર છે, તો ત્યાં સૂકી ભાજી હતી, પછી વેફર હતી, લાઈક પેલું કેવું બટેટાની વેફર હતી, પછી કેળાની વેફર હતી. તો આવી વેફર મોટી મતલબ લઈ ગઈને હું ખાઈ લઉં. એવું કંઈ નહીં કે હું મારે નથી જ ખાવાનું એમ. અને બીજી વસ્તુ મેં એ કરી કે બોડીને થોડું વોર્મઅપ રાખ્યું, મતલબ કે એવું ગરમ રાખવા માટે મેં એક્સરસાઇઝ કરી. બરાબર છે. રેગ્યુલર મને એવું લાગતું હતું કે હું જીમ નહીં કરી શકું, બટ જ્યારથી જીમ ચાલુ કર્યું, બરાબર છે, ત્યારથી મેં એવું વિચાર્યું કે ભાઈ આના વગર તો મજા જ નથી આવતી હવે. બરાબર છે. કારણ કે એનર્જી ફીલ જ ના થાય આખા દિવસમાં. સવારે આપણે જઈ આવ્યા ને તો પછી એકદમ બધું આમ જોરથી આપણે પેલી કસરતો કરી હોય ને તો પછી આખા બોડીમાં આખો દિવસ એનર્જી રહી ના રહી. બરાબર છે. અને જો તમે જીમમાં ના જઈ શકો તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. જીમમાં જવું ફરજિયાત નથી. ખાલી ઘરે 10 થી 15 મિનિટ મળે તો તમારા શરીરને તમારે વોર્મઅપ કરવું, ગરમ કરવું એ જરૂરી છે. બરાબર છે. તો એના લીધે મારો વજન ઘટ્યો. અને થર્ડ કે ખાવામાં મેં ઘણી વસ્તુને મૂકી દીધી છે, ઘણી વસ્તુ એવોઇડ કરી છે થોડાક ટાઈમ માટે. પહેલી વસ્તુ કે ખાંડ મેં સાવ મૂકી દીધી હતી. બરાબર છે. બટ ક્યારેક કેવું કે મીઠું ખાવાનું હવે જનરલી ટેવ હતી જ મને. બરાબર છે. હું પહેલેથી ગરખુડા, અમારા ઘરમાં બધા ગરખુડા છે, બધાને મીઠું ખાવા પહેલાં જોઈએ જ. એટલે અમારા ઘરમાં પહેલેથી ટેવ ને મને પહેલેથી ટેવ. તો પેલું સડનલી ના મુકાય. બરાબર. તોય પણ મેં મૂકી દીધું હતું. પછી મેં વિચાર્યું કે નહીં યાર, આ મારા બોડીને જેટલું સ્ટ્રેસ આપીને એટલું મને નુકસાની છે. પછી મેં થોડી શુગર ચાલુ રાખી. બટ કેવું કે કન્ઝ્યુમ કરવાની હોય ને ત્યાં જ, બાકી નહીં. બરાબર છે. હું જમવામાં પણ હું જો ક્યાંક ખાંડ નખાઈ જતી હોય કોઈ નથી, જનરલી અમારા અમદાવાદ ઘર છે ને ત્યાં કેવું કે મમ્મીને એવી ટેવ છે કે બધા શાકમાં ને દાળમાં ને મેં ખાંડ નખાતી હોય. પણ હું એને કહું કે ભાઈ તમે ખાંડ નાખો પણ ઓછી નાખજો એમ. નાખો ખરા, કાં તો પહેલાં મારું કાઢી લો પછી તમે ખાંડ નાખજો. તો ખાંડથી બહુ બધો ફેટ વધે છે અને એનાથી ફેટ વધવાથી ઘણા લોકોને કેવું છે કે અહીંયા કાળા ડાઘા પડી જતા હોય. બરાબર છે. ચામડીમાં કે અહીંયા જો મારે ઘણા છે અહીંયા કે મારે સ્કિન જ્યાં ભેગી થતી હોય ને ત્યાં મારે કાળો ડાઘ પડી જાય. તો એ એના હિસાબે થાય. ઇન્સ્યુલિન લેવલ છે ને આપણું વધઘટ થતું હોય ને એના હિસાબે. સો મેજરલી 3 વસ્તુ જે મેં ધ્યાનમાં રાખી છે કે પેલું મોઢા ઉપર કંટ્રોલ કર્યો છે, ખાવામાં થોડી સારી વસ્તુઓ ખાઉં છું, ડાયટ પ્રોપર લઉં છું કે ભાઈ પહેલાં કેવું સલાડ લેવાનું, પછી પ્રોટીનમાં પનીર લેવાનું, પછી ખાવામાં પણ ઓછું ખાવાનું, લાઈક રોટલી ખાવાની તો 2 જ રોટલી ખાવાની, થોડું શાક ખાવાનું. બરાબર છે. આવું બધું મેં જનરલી કર્યું છે એમ. તો આ જ વસ્તુ છે બધી. અને જો તમારે વધારે ડિટેલમાં બધું જાણવું હોય તો વધારે ડિટેલમાં જાણવું હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો. હું તમારા બધા માટે હું અને પૂજા લાઈક કરીશું કે તમારે કઈ કસરતો ઘરે કરવી, તમારે કઈ કસરતો જીમમાં કરવી. જો તમારે લોકોને જાણવું હોય તો પ્લીઝ એકવાર કમેન્ટ કરજો. તો અમે એવા વિડીયોઝ પણ બનાવીશું કે જેનાથી તમને ફાયદો થાય. ભલે નાના વિડીયોઝ બનાવીશું કે ભાઈ તમારે કસરત કઈ રીતે કરવી. કારણ કે મને એવું છે કે ભાઈ મને થોડોક ફરક પડ્યો
બરાબર છે. તો હું તમને લોકોને પણ કહું, અને તમે લોકો પણ ઘણા લોકો એવા હશે મારા જેવા કે જેનાથી ચાલુ કરવું હશે પણ ચાલુ નહીં થતું હોય. કેટલો ફરક મારો ખાલી મહિના દિવસની અંદર પડ્યો છે આ બધી વસ્તુ ચેન્જ કરવાથી. બરાબર છે, ઘણો બધો ફરક પડે છે યસ. અને બોડીની એનર્જી લેવલ પણ આમ ખરેખર ફરક પડી જાય. યસ, તો કંઈ નહીં, હવે જમવામાં અત્યારે શું છે એ હું તમને કહીશ. અમે લોકોએ મેન પૂજાએ સલાડ બનાવ્યું હતું, એ ખાઈ લીધું છે. પૂજા મારા માટે યસ ડેલી સલાડ બનાવી દે છે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। ऐसे पहले से ही आपका भी पेट बड़ा हुआ है? હે તમે હું ખાતા એવું બધું ત્યાં બધું વહીતું? વધી જાય તો પહેલા તમે ફિટ હતા? પહેલા તમે ફિટ હતા? આવા પાતળા હતા એમ? અમે હાવ પાતળા જતા, બેય જણા? બરાબર. આ બે તો હાવ પાતળા. બરાબર. પહેલા જ્યારે નોકરી કરતા ત્યારે ફાંદો નહોતો નીકળેલો? નહીં, હે બાંધા બાંધા કઈ નહીં. પછી આરામમાં પડ્યા થોડા પછીથી ફાંદો નીકળ્યો, હે ને? જોઈ લો ગાઈસ, આરામ કરાવો, આરામ કરો ને તો ફાંદા નીકળે. આ વસ્તુ તો મને આમ પાક્કી ખબર પડી ગઈ. વજન વધારે ન વધવો જોઈએ. વધવો જોઈએ? માફક રહેવો જોઈએ. માફક રહે તો મજા આવે બોડીને. 57 કિલો છે ખાલી કોનો? વજન. તમારો? ક્યાં માપ્યો તો? ક્યાં માપ્યો તો? આ આપણે ઓલામાં છે ને, આપણે ઘડિયાળ કાંટો હા નથી. હા હા હા. ઘડિયાળ છે ને હા અહીંયા. હા હા 57 કિલો છે એમ તમારે? સરસ કહેવાય. જોઈ લો ખાલી બહારનું જોઈ લો, જો લાઈન વોલાઈન બધું દેખાય છે ભાઈ. જોરદાર લાગતા હતા. નથી અહીંયા ક્યાંય. એમને આમાં ને આમાં તો મંદિર કેટલો પાસે. ફરક લાગે? હે? આમાં ને આમાં કેટલો ફરક લાગે? નહીં લાગે? તો લાગે જ ને. આને ફૂલ ફૂલ સાઈઝ કરાવી લ્યો ને. હા, ફૂલ સાઈઝ કેમ? એટલા બધા ગમતા ત્યારે બા? હે એટલા બધા બા ગમતા ત્યારે? એટલે કહું કે ફૂલ નાનો છે ને, ફૂલ સાઈઝ. બા હારા દેખાતા ત્યારે? હે? દાદા જો કેટલા હેન્ડસમ લાગે છે. ઓહો હો 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 હો. ગજબ. આ તમે જો? હે? જો કેટલો ફરક છે. આટલા બધા સરસ દેખાતા તમે? હે? આ ફોટામાં કેવડા હતા તમે? આ ફોટામાં કેવડા હતા તમે? 22 વર્ષના. ઓહો. હે? અને તમે 22 પર હું 18 વર્ષ. ગજબ. 18 વર્ષના. બા 18 વર્ષના જ હતા એમ? તો ગાઈઝ અત્યારે નોર્મલી ઘરમાં જે ભીંડાનું શાક બન્યું છે એ છે, મરચાંનો સંભારો છે, પછી છે છાશ અને રોટલી. તો આવું જમવાનું છે અત્યારે. રોટલીની ક્વોન્ટિટી છે ને, તમારે જો વજન ઘટાડતા હોય ને તો 2 થી 2.5 જેટલી રાખવાની. અને જો તમે રોટલી ખાતા હોય તો ભાત નહીં ખાવાના, અને ભાત ખાતા હોય તો રોટલી નહીં ખાવાની. અને તમારે જમવામાં એડ કરવાનું દહીં. આજે નથી, ખલાસ થઈ ગયું છે, બટ દહીં તમારે લોકોને જમવામાં એડ કરવાનું. તો મિત્રો અત્યારે અમે લોકોએ નાસ્તો કર્યો જસ્ટ હમણાં. પોપકોર્ન બનાવ્યા હતા, તો પોપકોર્ન ખાધા છે. પોપકોર્ન ખવાય વેટ લોસમાં. ખાને में कुछ भी बनाओ, ખાને મેં ક્યાં બનાવું? जो अच्छा लगे वो बनाओ. आप तो सब अच्छा ही बनाते हो, પણ ક્યાં બનાવું? પણ ક્યાં બનાવો? ખીચડી. જુઓ ગાઈઝ, અમે લોકોએ ઘરમાં આવું માર્યું છે ડેલામાં. લોકો હે ટોયલેટનો લોગો ઘરના ડેલા પર ચોંટાડ્યો. કે અહીંયા મેન નું ચાલે છે, બે બાજુ મેન દોરે છે. હાસ તો ચલો, તો અમે જઈએ છીએ અત્યારે ગામમાં શાકભાજી ને એવું બધું લેવા માટે, ફ્રૂટ ને એવું લેવા માટે, અને થોડું ખરીદી કરવાની છે, તો કરતા આવીએ. અમે લોકો ઘરે પહોંચી ગયા છે, અને ઘરે પહોંચી ગયા પછી અમે અમારું જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ. અને અત્યારે જમવામાં છે ખીચડી, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, બધું જ છે. અને અમે લઈ આવ્યા અત્યારે શાકભાજી લઈ આવ્યા, ફ્રૂટ લઈ આવ્યા. ફ્રૂટમાં આ વખતે અમે લોકો એવોકાડો ફ્રૂટ આવે આઈ ગેસ, યા તો શાકભાજીમાં આવે, ખબર નહીં શું આવે, બટ મને ખ્યાલ છે ત્યાં સુધી ફ્રૂટમાં જ આવે છે. અને એવોકાડો એ દરેક સેલિબ્રિટી લોકો સવારે બ્રેકફાસ્ટમાં ખાતા હોય છે. એવોકાડો ફ્રૂટ છે, તે મસ્ત સારું આવે છે ટેસ્ટમાં. ખબર નહીં આવે, હું પહેલી વાર ચાખીશ તો હું તમને કહીશ કે કેવું હોય છે એવોકાડો. તો અમે લોકો લઈ આવ્યા છે, તો કંઈ નહીં, જમવા માટે બેસી જઈએ. તો અત્યારે ભાઈ ગણપતિ દાદા જોવા માટે જઈએ છે. ઘરમાં ગણપતિ દાદા અલે ભાઈ થોડો વહેલો આવી ગયો તું. બહુ વહેલો ભાઈ. હું દર વખતે વહેલો જોઉં જગ્યાએ જ્યાં જવાનું હોય ત્યાં. મોડી છે ને આજ હોય તો આજે તો ગણપતિ બાપાની આરતી નહીં થઈ, તાતો તો ફૂકી ગયો. તો એટલે તો વાત છે. ભગત મોટો રહ્યો ને. તો ભાઈ હું બધું કામ છોડીને પહેલા હું આવું. બસ તું રહેવા દે, તું પેલા રહેવા થઈ દે. ગયું ને, આજે તો વહેલો, આજે તો 11 જ વાગ્યા, આજે તો? તો 12 1 વાગે તો ચાલુ એમ થયા નહીં, એ દ્રષ્ટિ કહેવાય ને તો કે આપણે ક્યાં જવું છે ડાયરેક્ટ એવું. અરે ભાઈ મેં તને કીધું કે આપણે આવી રીતે જવાનું છે, આમ છે તેમ છે, તો કે મારા અચાનક કહેવાનો મતલબ ખાલી એટલો હતો મારો કે ક્યાં જવું છે.
રેવા દે એને કોઈ પહેલા તો કઈ કે મારે જગ્યા પર નહીં જવું છે? એને દ્રષ્ટિને પહેલા શું કીધું મારે નહીં એવું કીધું કે નહીં છોડો ભાઈ, હવે કીધું તું હવે છોડો ભાઈ, હવે હમણાં ખોટો બબાલ થઈ જશે ભાઈ, કરેલું બધું કટકો માર દે બબાલ થઈ એનું જશે, બધું સારું જ બતાવ પણ કઈ ક્યારેક તો છૂટી જ જશે ને મારા શબ્દ બબાલ થઈ જશે, રેવા દે તું, કઈ નહીં રહેવા દે બરાબર છે. આ જોઈ લે, એને બિસ્કિટ જ ખાવા હોય, એને ખીચડી નથી ભાવતી કે રોટલી નથી ભાવતી હવે. એનો મિત્ર, રિયોનો મિત્ર આવે કાયમી ખાઈને જતો રહે. તો અમે જઈએ છીએ અત્યારે ગણપતિ દાદાને અહીંયા અલગ અલગ જગ્યા પર થાય છે જોવા માટે. મને તો ખબર નથી કઈ જગ્યા પર થાય છે. પહેલાં તો અમે જ કરતા અહીંયા સોસાયટીમાં, પણ હવે તો ખબર નહીં ક્યાં ક્યાં કઈ જગ્યાએ થાય છે. તો આપણે જઈએ અત્યારે અને હું તમને બતાવું. ચલો મિત્રો, કોઈ જગ્યા પર બહુ ગણપતિ જોયા નહીં અમે લોકોએ, કારણ કે ક્યાંય છે જ નહીં કેશોદમાં. અમને તો એવું જ લાગ્યું ખરેખર. હો ભાઈ, અમે લોકો પહેલા નાના નાના હતા ને ત્યારે ચાલીને ગણપતિ જોવા જતા, અને ગણપતિ એટલા જ હતા ને ત્યારે મસ્ત સરસ મજાના. પણ અત્યારે તો એ માયલું કંઈ છે જ નહીં. અમે લોકોએ અડધું કેશોદ ફફોરી લીધું, પણ અડધા કેશોદમાં અમને લોકોને કંઈ ગણપતિ જોવા ના મળ્યા. બોલો, બાકી તો પહેલાં તો ગણપતિ એટલી સરસ રીતે મસ્ત થતા અને બધી જગ્યા પર કંઈક ને કંઈક પ્રોગ્રામ ચાલુ જ હોય. પણ આજે તો ગણપતિ જ ક્યાંય નહીં. કેટલી ગલીઓ રેખણા હે ભાઈ, કેટલી ગલીઓ. કોઈ પણ ટાઈમ જ નથી ભગવાન કોઈ માટે પાસે કે ભાઈ કંઈ આપણે કંઈક અરે ભગવાન માટે નહીં, તહેવાર માટે કોઈને ટાઈમ નથી. હવે તહેવારમાં લોકો ફરવા નીકળી જાય. અમને લોકોને ક્યાંય ગણપતિ ના જોવા મળે. અમારા ગણપતિના મંદિર છે ને ત્યાં ગણપતિ છે. હવે કાલે અમે લોકો ત્યાં જઈશું અને પછી પાછું જોઈએ કે ત્યાં શું ચાલે છે બધું. ગણપતિ મંદિર નાના હતા ને ત્યારે અમે લોકો ત્યાં પાર્ટિસિપેટ કરતા. સંગીત ખુરશીમાં 10 રૂપિયા 10 આપીને. રૂપિયા દેવાના. અત્યારે ઊભી ત્યાં જાય અત્યારે અભી જાય છે. તું જતી હા હોય છે ને નંબર મેં તને ન્યા લઈ આવતા આમ બોલાવતો તને કે તું અહીંયા કરી એમ નહીં તો? પણ જાતી. તું જાતે એટલે ગિફ્ટ હાટું જ જતી હા, 10 રૂપિયામાં ગિફ્ટ મળી જતું હતું. એ તો ગિફ્ટ જ જાતા હોય નાનકડા હોય તો. એમની તું ડિસ્કા કંઈક પેરી ડિસ્કા કરતી તો કેવી એમાં લાગતી? ડાન્સ કર્યો હતો. એ તને આવડે? અને 4 બંગડી વાળી ગાડી લઈ દો. એમની તને કોઈ કાઢી નહીં ત્યાંથી કહે તું ડિસ્કા પેલો કરી નંબર આપ્યો તો. તો એ પીન બેઠા છે બિચારા ભગવાનના તહેવારમાં. આને પેલો નંબર દીધો એ બહુ કહેવાય. કઈ નહીં, ચલો. તો બસ આ જ વાત સાથે આપણા બ્લોગને એન્ડ કરીએ છીએ. બીકોઝ એનું રીઝન એ હતું કે કાલે રાત્રે અમે લોકો આવ્યા પછી સૂઈ જ ગયા, બીકોઝ થાકી ગયા હતા. સો યાદ ના રહ્યું કે બ્લોગ એન્ડ કરવાનો છે. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો એકવાર લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. જો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો, જવાબ મળી જશે. બાય, લવ યુ. કાં તો ખાવાનું 90% ચાલતું હોય ને પેલું 10% ચાલતું હોય, કાં તો આ 10% ચાલતું હોય ને ખાવાનું સોરી. જો ક્યારેય છે ને એક સાથે બે કામ ના થાય અને ન કરાય, બિકોઝ એનું રીઝન છે કે આપણે ખાતા હોઈએ તો એમાં મોબાઈલ જોતા હોય, બરાબર છે, તો કાં તો ખાવાનું 50%